તો મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉત્સવનો માહોલ છે। આખા દેશમાં ભક્તિમય વાતાવરણ છે। 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લાના અભિષેકનો કાર્યક્રમ યોજાવાનો છે અને હવે માત્ર થોડાક જ દિવસો બાકી છે અને લોકો આ ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અને આ શ્રેણીમાં હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક ગુજરાતી ગાયિકાનું રામ ભજન શેર કર્યું છે અને આ ગુજરાતી ગાયિકા છે ગીતાબેન રબારી। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગીતા રબારીના કંઠે ગાયેલા દરેક ગીતો ગુજરાતીના હૃદયને સ્પર્શી જાય છે અને આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ એટલી જ તે લોકપ્રિય છે। ત્યારે ગીતાબેન રબારી આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે જ વાતચીત કરીશું। ગીતાબેન, આપનું સંદેશ ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે। ખૂબ ખૂબ ધન્યવાદ। ગીતાબેન, આપના અવાજથી સૌ કોઈ વાકેફ છે, જેને કોઈ સંગીતની જરૂરિયાત નથી। આપને ગુજરાતના કોયલ પણ કહેવામાં આવે છે। ત્યારે પ્રધાનમંત્રી મોદીએ તમારા ભજનને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યું છે, ત્યારે આપને કેવું લાગી રહ્યું છે? મારા માટે ખૂબ ગૌરવની વાત છે। મોદી સાહેબે ટ્વીટ કર્યું આજે મારું જે મેં 7 દિવસ પહેલા ભજન મૂક્યું છે। મોદી સાહેબના મારી પર તો નાનપણથી આજ લગી આશીર્વાદ રહ્યા છે। દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ટ્વીટ કર્યું મારું જે ગીત, એ ગીત 22 જાન્યુઆરીએ જે ભગવાન રામલલ્લાનો અયોધ્યામાં ઉત્સવ થઈ રહ્યો છે એના માટે એમાં ગીત મૂક્યું છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ મોદી સાહેબનો કે મારું ગીત ટ્વીટ કર્યું અને સમગ્ર દેશવાસીઓને ગીત પહોંચાડ્યું। ગીતાબેન, રામ ભજનના શબ્દોમાં શ્રી રામ ઘર આયે મુખ્ય લાઈન છે અને આ ગીત તૈયાર કરતી વખતે, ગાતી વખતે આપને કેવો અનુભવ રહ્યો? આપને કેવી અનુભૂતિ થઈ? હું મારી વાત કરું તો મેં ગીત ગાયું ત્યારે ખૂબ લાગણી અને ગૌરવ હું વ્યક્ત કરું તો આમ તો અંદરથી ખૂબ પ્રાઉડ થતું હતું કે ફરીથી આપણા ભગવાન પોતાની ગાદી સંભાળવા જઈ રહ્યા છે। આપણે જેટલા પણ સનાતનીઓ હિન્દુ જીવિતો રહ્યા હતા પણ પ્રાણ વગર જીવતા હતા, હવે ફરીથી આપણા ભગવાન ગાદી સંભાળશે। આપણા બધામાં એક જુસ્સો આવી ગયો છે કે નહીં, અમારા રામ પાછા આવી ગયા છે એટલે હવે અમારો ભારત આખો ફરીથી ઝગમગી ઉઠશે। તો આ ગીત ખૂબ સારું લખ્યું છે સુનિતા જોશીએ અને ખૂબ સારું મ્યુઝિક આપ્યું છે આપણા ગુજરાતના મ્યુઝિક ડિરેક્ટર મૌલિકભાઈ મહેતાએ અને મારો અવાજ મેં આપ્યો છે। સૌથી મને અતિ પ્રિય લાઈન હોય તો જે સાખી છે આગળની, જે જય કવિએ લખી છે, હું આપને સંભળાવીશ ચોક્કસથી। अवध पधारो अवधपति अब रघुवीर राम हमारे, राम राज्य का शंख बजा है अब फिर सरयू किनारे, हो आज जश्न मनाओ सारी दुनिया में मेरे राम प्रभु जी घर आए। ખૂબ ખૂબ ધન્યવાદ। બધાએ જેટલા પણ સનાતનીઓ છે બધાના દિલની વાત છે, ફક્ત મારો અવાજ છે આમાં। ગીતાબેન, શાળાઓમાં અને અલગ અલગ કાર્યક્રમમાં આપે ગીત ગાવાની શરૂઆત કરી હતી અને આપની પીએમ મોદી સાથે અનેકવાર મુલાકાત પણ થઈ ચૂકી છે અને એક સમયે પીએમ સાહેબે તમને ઇનામ પણ આપ્યું હતું। તો એક ઇનામ આપવાથી લઈ તમારી ગીતને સોશિયલ મીડિયા પર મૂકવા સુધીની આપની સફર કેવી રહી? મેં પહેલા પણ વાત કરી કે મારી ઉપર મોદી સાહેબના ખૂબ આશીર્વાદ રહ્યા છે નાનપણથી લગી આજ સુધી। હું 7 થી 8 વખત એમને મળી છું। જ્યારે નાની હતી ત્યારે મળી, 19માં દિલ્હી મને આમંત્રણ આપ્યું મળવા માટે ત્યારે હું મળી અને મેં પહેલા પણ ઘણી વખત વાત કરી છે કે બેટી બચાવો બેટી પઢાઓ જે અભિયાન હતું એનાથી હું ભણી શકી છું, કેમ કે મારા મમ્મી પપ્પા ભણેલા નથી। મારા પપ્પાને જ્યારે આ પત્ર મળ્યો જે ટપાલમાં દ્વારા ગામોગામ જે પત્ર જતા કે બેટી બચાવો બેટી પઢાઓ, તેનાથી હું ભણી છું। એટલે મારા જેવી ઘણી બધી દીકરીઓના પાલક પિતા રહ્યા છે અને ભારતની દીકરીઓ કઈ રીતે પોતાના જીવનમાં આગળ વધે, કઈ રીતે ભણે એની સતત ચિંતા કરતા હોય છે દેશના પ્રધાનમંત્રી શ્રી। અને સાહેબના આવ્યા પછી ભારતનો ખૂબ વિકાસ થયો છે। ભારત દિવસે ને દિવસે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે। એટલે આપણા માટે તો ગૌરવની વાત છે કે ગુજરાતના પનોતા પુત્ર ભારતની ગાદી સંભાળી રહ્યા છે। તો આપણે બધાએ ભગવાન રામલલ્લાને પ્રાર્થના કરીએ કે ભગવાન રામ, તમે તમારી ગાદી સંભાળી રહ્યા છો તો અમારી બધાની એવી ઈચ્છા છે કે આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી ત્રીજી વખત પોતાના દેશની ગાદી સંભાળે અને પોતાનું એમણે જીવન ભારતને સમર્પિત કર્યું છે, દેશના વિકાસ માટે સમર્પિત કર્યું છે। તો એમને સ્વસ્થ રાખો અને આ દેશની સત્તા હંમેશા એમના હાથમાં જ રાખો, જેથી ઇતિહાસો દિવસે ને દિવસે ભારત એક ઐતિહાસિક ક્ષણ રચતો રહેશે। ગીતાબેન, તમે ઘણા ભજન ગીતો ગાયા છે અને હવે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક છે તેવામાં શ્રી રામ ઘર આયે આ ગીત ગાતી વખતે તમે આ ક્ષણની કલ્પના પણ કરી જશે। આપને શું લાગે છે જ્યારે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હશે ત્યારે શું અનુભવ રહેશે આખા દેશમાં? ભારતનો એક એક નાગરિક પોતાના ઘર આંગણે દીવડા પ્રગટાવશે, આખું ઘર સજાવશે
કહીએ તો ભારતમાં ફરીથી બીજી વખત દિવાળી થશે. ફક્ત ભારતથી બહાર પણ જેટલા પણ ભારતીયો વસે છે, જે હિન્દુ સનાતનીઓ વસે છે, બધાએ પોતાના જે જગ્યાએ રહે છે ત્યાં એ ઘર સજાવશે. એટલે જશ્ન મનાવો પૂરી દુનિયામાં, એટલે આખી દુનિયામાં જશ્ન મનાશે, કેમ કે જ્યાં જ્યાં ભારતીયો વસે છે ફરીથી દિવાળી મનાવશે. એટલે જેટલા પણ ભારત વર્ષ માટે અને સમગ્ર સનાતન માટે આ બહુ મોટી ક્ષણ છે. એટલા માટે મેં કીધું છે કે જશ્ન મનાવો સારી દુનિયા મેં મેરે રામ પ્રભુજી ઘર આए. ગીતાબેન, આપણને પર્સનલી ઘણા બધા ભજન પસંદ હોય છે અને તમારું મનપસંદ ભજન આખરે કયું છે? પીએમને તો શ્રી રામ ઘર આए ખૂબ પસંદ આવ્યું છે. આપની પસંદનું કોઈ ભજન જો દર્શક મિત્રોને સંભળાવી શકો તો? બિલકુલ, મેં લગભગ બધાએ ગુજરાતી ભજનો ગાયા છે. હિન્દી ભજન મારા અવાજમાં પેલું છે જે મારું પોતાનું હોય, અને એ મને તો ખૂબ ગમે છે, કેમ કે મારું હિન્દીમાં પેલું ભજન છે. એટલે આ તો મને ખૂબ ગમે છે. સાહેબશ્રીને ગમ્યું, સમગ્ર સનાતનીઓને ગમ્યું, ભારતવાસીઓને ગમ્યું. તો હિન્દી ભજન આ મારું ખૂબ પ્રિય છે. ગુજરાતી ગીતો તમે ખૂબ ગાયા છે, ખૂબ ભજનો ગાયા છે, તો હું આ જ ગાઈશ, મને ખૂબ ગમ્યું છે. એટલે चंचल चितवन का ये धागा राम नाम से जोड़ा है, पावन धरती अवधपुरी से आया सबको न्योता है, अब सजेगा फिर खाली दरबार हम हिंदुओं के प्राण आए, अब जश्न मनाओ सारी दुनिया में मेरे राम प्रभु जी घर आए. जय श्री राम. ગીતાબેન, તમે કીધું કે આપનું આ પ્રથમ હિન્દી ભજન છે અને તમારા ભજનોમાં ઘણા બધા ભજન અમે સાંભળ્યા છે. ખાસ ઝીણી ઝીણી મોરળિયું વાગે, મેરે બાંકે બિહારી, લાલ કાનો દ્વારકાવાળો અને ઓ મારા કાના, બધા ભજન આપણે સાંભળ્યા. અને હવે શ્રી રામ ઘર આए ભજન આવ્યું છે. શું કોઈ અન્ય ભજન હવે ભગવાન રામનું આપના તરફથી આવવાનું છે? બિલકુલ, ઘણા બધા ભજનો મારા આવશે. ભગવાન શિવજીના, ભગવાન કૃષ્ણના, ભગવાન રામના, હિન્દી અને ગુજરાતી. તો આ ભગવાન રામનું ભજન છે, અને અગર મને ટાઈમ મળ્યું તો હજી પણ 20 દિવસ આપણી પાસે છે, તો હું બીજું પણ ભજન ચોક્કસથી રામલલાના ચરણોમાં અર્પણ કરીશ. ગીતાબેન, આપના મનમાં ભગવાન રામની કલ્પના કેવી છે? કારણ કે આપણે નાનપણથી પૂજા અર્ચના કરતા આવીએ છીએ, ત્યારે એક ભાવ આપણા મનમાં હોય છે. ત્યારે કેવો ભાવ આપના મનમાં હોય છે અને કેવા છે ભગવાન રામ આપના અનુસાર? ભગવાન રામની વાત કરીએ તો એક મર્યાદા પુરુષોત્તમ, પોતાના પરિવાર માટે, ધર્મ માટે જેમણે જીવન જીવ્યું છે. વાત કરીએ તો હું એક લાઈન તમને સંભળાવીશ કે લોકોનું ઘર કેવું હોવું જોઈએ, લોકોનો પરિવાર કેવો હોવો જોઈએ. નગરી હો અયોધ્યાસી, રઘુકુલ સા ઘરાના હો, ચરણ હો રાઘવ કે જહાં મેરા ठिकाना हो, कौशल्या माई हो, लक्ष्मण शाह भाई हो, स्वामी तुम जैसा मेरा रघुराई हो. જી ગીતાબેન, જતા જતા કોઈ એક ભજન જો આપ ભગવાન રામને કોઈ ગીત સમર્પિત કરી શકો, જો તમને 22 જાન્યુઆરીએ ત્યાં હાજર રહેવાનો જો કોઈ મોકો મળે તો આપ કયું ભજન ગાવા માંગશો? બિલકુલ, મારી ઈચ્છા તો છે કે હું 22 જાન્યુઆરી ઉત્સવમાં જાઉં, અગર મને આમંત્રણ મળ્યું અને મને જો ક્ષણ મળી જવાની, નહીંતર હું પછી તો રામલલાના દર્શન કરવા ચોક્કસ જઈશ મારા પરિવાર સાથે. રામ ભગવાનના તો બહુ સારા ભજનો છે, કીર્તનો છે, પણ હું અત્યારે એક ક્ષણ ચોક્કસ કરીશ, કેમ કે સૌથી મોટા રામના ભક્ત હનુમાનજી મહારાજ, તો આ ક્ષણ બહુ મોટી છે, એટલે આપણે હનુમાનજી મહારાજજી પણ યાદ કરીએ. અબ લૌટ કે આજા હનુમાન, तुम्हें मेरे राम बुलाते हैं, अब लौट के आजा हनुमान, तुम्हें मेरे राम बुलाते हैं. થેન્ક યુ. જય શ્રી રામ. ગીતાબેન, આપણે ભજન થકી સીધા જ ભગવાન સાથે જોડાતા હોઈએ છીએ. તે એક સીધો જ માર્ગ છે ભગવાન સુધી જોડાવાનો, તેમની સાથે સંવાદ કરવાનો. તો આપણા જીવનમાં ભજન કેટલું મહત્વનું છે? કઈ રીતે આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ ભજન થકી? ભજન છે આપણને એક જીવન જીવવાનો શ્રેય શીખવાડે છે કે આપણે જીવન કેવું જોવું જોઈએ. તો મારા જીવનમાં તો ભજનનો ખૂબ મોટો ફાળો છે, કેમ કે હું લગભગ ડિવોશનલ સિંગર છું, તો હું ભગવાનના ભજન વધારે પસંદ કરું છું. આપ બધાએ પણ જાણો છો, કૃષ્ણ હોય, શિવ હોય, કે ભગવાન રામ હોય, કે પછી માતાજી હોય, દરેક ભજનમાંથી કંઈક ને કંઈક આપણને સાર મળે છે, જીવન જીવવા મળે છે, અને ભગવાનથી આપણને જોડે છે, અને આપણું જીવતર પણ ભગવાનથી છે. તો દરેક ભજનમાં આપણને એ દરેક લાઈનથી ભગવાનથી આપણને જોડતું હોય છે. તો હું જ્યારે ભજન ગાઉં છું ત્યારે મને એવું લાગે છે કે ભગવાન મારી આસપાસ જ છે.
જે બિલકુલ ખૂબ જ સરસ વાત કરી ગીતાબેન આપે, અને આપ અમારી સાથે ધન્યવાદ. જોડાયા, આપણે સમય કાઢ્યો તમે અમારે માટે. થેન્ક યુ સો મચ.